હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અલ્પા પરમાર બ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં છે. તો ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે. દાદા એકવાર બતાવી દઉં. અને હજી 5 વાગી રહ્યા છે અને મમ્મી પપ્પા પણ જાગી ગયા છે. આમ તો મમ્મી સૂતા છે હજી. અને મેં કહેવાય ને પાણી ગરમ થવા મૂક્યું છે. પાણી થઈ જાય એટલે આપણે નાહી લઈએ ફટાફટ. જો નાઈને તૈયાર થઈ ગઈ છું અને આપણે કહેવાય ને કે અત્યારે વાગી રહ્યા છે 5:30 અને મમ્મીએ કીધું કે હું ચા નાસ્તો બનાવી દઉં, પણ અત્યારમાં કહેવાય ને કે કંઈ ભાવે ને એટલું વહેલા. તો અત્યારે તો જો આપણે સિમ્પલ તૈયાર થઈ ગયા છે ને આપણે જ્યાં ફરવા જવાનું છે ટ્રીપ પર, ત્યાંની બસ બપોરની છે. હજી વાર છે ને હજી આપણે બહુ બધું કામ છે ગાઈસ. તો ચાલો કંઈ નહીં, બધું રેડી છે, બેગને પણ તૈયાર છે. તો ગાઈસ અત્યારે કહેવાય ને કે હું આવી ગઈ છું બસ સ્ટેન્ડે અને અત્યારે કહેવાય મારી સિવાય કોઈ બતાવતું નથી. તમને એકવાર વ્યૂ બતાવું છું. અત્યારના પક્ષીઓને કેટલો મસ્ત અવાજ આવે છે અત્યારમાં. અહીંયા ગામમાં એવું હોય કે આખા દિવસમાં 1 કે 2 બસ જ આવતી હોય. એ ટાઈમે તમે નીકળો ને તો બાકી તમે બસ ચૂકી જાઓ ને તો પછી બીજા દિવસે જવાનું એવી રીતનું. થાકી ગઈ એટલો મોટો ઠેલો લઈને આવીને ત્યાં. તો રાજ આવી ગયા છે ને અમે જો બેયના બેગ પેક કરી લીધા છે અને અત્યારે અમારી એક બેગમાંથી જો ચેન નીકળી ગઈ, તૂટી ગઈ હતી. નખાવી પાછી નીકળી ગઈ. પપ્પા હરખું કરે છે. થોડીક શોપિંગ કરવાની તો આપણે શોપિંગને એવું પણ કરી આવ્યા છીએ. થયું? ટાંકો મારવો પડશે ને? ફાવશે નહીં. જો આપણે તૈયાર થઈ ગયા છીએ, બપોર પડી ગઈ છે ને આપણે એકદમ મસ્ત કમ્ફર્ટેબલ કપડાં પહેરી લીધા છે અને અત્યારે રાજ પણ આવી ગયા છે. જમીન ફ્રી થઈ ગયા છીએ. વેલકમ. આવી ગયા એમ ને? થેલા બેલા પેક કરી લીધા તમે? તમે શું કર્યું? મેં કર્યા છે. તો ફાઇનલી આપણે બધું જો પેકિંગ થઈ ગયું છે. આમાં નાસ્તો ને એવું લઈ લીધું છે અને પપ્પા અને રાજભાઈ ટીવી જોવે છે અત્યારે. અને અત્યારે આપણે છે 3 વાગ્યાની બસ. તો હવે આપણે નીકળશું. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, હે ને? શું છે એમાં? એવું એમ ને? સર તો બસનો ટાઈમ થઈ ગયો છે. જો બેગને એવું લઈને તૈયાર થઈ ગયા છે અને હું રાજ હવે જઈએ. પપ્પા મૂકવા આવે છે. પપ્પા રોડ સુધી મૂક્યા. ટીવી બંધ કરી દે. બોલવાનું હોય કંઈ. ફાઇનલી આપણને જો બસ મળી ગઈ છે ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ મુંબઈ. યસ, એક્સાઇટેડ છો? યસ યસ. અને ભાઈ હજી જો ગરમી થાય છે ને એસી શરૂ કરી દીધું છે રાજે શરૂ કર્યું? હા, ગાડીવાળા. ઓહ એવું એમ ને? હા, ઠંડુ થઈ જાય. તો આપણે જો બેગ ને એવું બધું ગોઠવી દીધું છે અને બહારનો એકવાર વ્યૂ બતાવી દો. ત્યાં તડકો છે ખાસો. અને એક સારી વાત કહેવાય કે આજે કહેવાય ને વરસાદ નથી એટલે અમને વાંધો નહીં આવે. ઈ તો છે. વરસાદમાં થોડુંક કામ. અચ્છા, પંખા એમ કહેતા હતા કે વરસાદ ન હોય તો સારું પડે. તો ગાઈસ ફરીથી શૂટ કરવું પડે છે કારણ કે રાત નહોતા બતાતા ને એમ કહે છે કે હું નથી બતાતો કેમેરામાં, એટલે એ કે એની જાતે શૂટ કરી રહી છે. આપણે સતત બતાવતા ને આવવું પડે ને. લેવા હોય તો હરખા લેવાના. ડરતા કાપડો શું હું કામ? જો આ વ્લોગમાં જ્યારે પણ આવશે ને તમને મારી બાતા જ જોવા મળશે. તો કરો એવું તો ભાઈ બાંધવું જ પડે ને. હે હરખું પ્રોપર હોવું પડે. અચ્છા, તો બધા હવે કાપી નાખે થોડું આજથી આગામી દિવસોના વ્લોગ છે ને રાજ શૂટ કરવાના છે. આજ રાજ મને હેલ્પ કરશે 2-3 દિવસ માટે હવે વ્લોગ શૂટ કરવામાં. હા, એ તો જોશું આ ઉતરે છે એની બધી ખબર પડશે હું ઉતારીશ કે નહીં ઉતાર્યો. તમે જ શૂટ કરો છો અત્યારે, હે ને? રાજ સાથે તમારું કામ શરૂ થઈ ગયું. એમ નહીં, આ સારો હશે તો હું ઉતારીશ ને. જોઈ લે. જોઈ લઈએ. કહેવાય ને કંઈ નાસ્તો ને એવું કરી લીધું છે ને અત્યારે મને લાગે છે ફૂલ વોશરૂમ. તો ખબર નહીં હવે વર્લ્ડ ક્યાં થશે. અને અત્યારે જો અને રાજ તો સૂઈ ગયા છે અને અત્યારે અમે લોકો જઈએ છીએ મુંબઈ ફર્સ્ટ ટાઈમ. તો જોઈએ હવે. અને આમ તો કહેવાય ને કે અમે એકલા જઈએ છીએ એઝ અ કપલ. અમે બંને જણા અને ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ. જોઈએ કેવો એક્સપિરિયન્સ રહેશે આપણો. કહેવાય હોલ્ડ કરી દીધો 3 કલાક પછી. એક જ તે ને શરૂ છે, ફોન જ શરૂ છે. બીજો ઓલો આપશે તો અત્યારે કહેવાય ચા પીવાનું મન થયું છે. ચા પી લઈએ આપણે મસ્ત ગરમા ગરમ. તો ગાઈસ કહેવાય ને અત્યારે કર્યો છે હોલ્ડ અને આપણે હાલત ખરાબ થઈ ગઈ છે અને રાજ અત્યારે ગયા છે ચણા જોર લેવા માટે.
અત્યારે હોલ્ડ થઈ ગયો છે ને આપણે જો ચણા જોર ગ્રામ લઈ લીધી ભૂખ લાગી ગઈ છે તો હવે આ મેઇન વાત તો એ છે કે આપણે બપોરે 3 વાગ્યાના બેસ્યા છીએ અને હવે મુંબઈ કાલ સવારે વહેલા જ પહોંચશું આપણે તો ત્યાંથી આગળનો સફર જોવા માટે તો કન્ટિન્યુ રહેજો સાંજના વાગી રહ્યા છે 8:30 અને અત્યારે હોલ્ડ કર્યો છે જમવા માટે તો અત્યારે જમી લઈએ અને અત્યારે ભાઈ અહીં પહોંચતા વરસાદ આવે આપણે કઈ બાજુ છે વડોદરા સાઈડ છે અને આ બાજુ વરસાદ છે અત્યારે અને વીજળી પણ કેવી ધમાકેદાર થાય છે અત્યારે ઓલી બાજુ વરસાદ નહોતો ત્યાં અહીં પહોંચતા વરસાદ શરૂ થઈ ગયો છે ઠંડુ વાતાવરણ થઈ ગયું કેવું આજે ત્યાં મેચિંગ લાગે છે અને આપણે કહેવાય ને જમવાનું ઓર્ડર કરી દીધું છે હમણાં આવતું છે તો આપણે ઓર્ડર કર્યો છે દાલ ફ્રાય જીરા રાઈસ મંગાવ્યા છે કાજુનું શાક અને બટરવાળી રોટલી મંગાવી લીધી મને આજે દાલ ફ્રાય અને ભાત ખાવાનું બહુ મન થયું હતું અને રાજનું ફેવરેટ શાક કાજુનું જોકે મને બહુ ભાવે છે અને છે જીરાવાળી છાશ ચાલો આવી જાઓ બધા જમવા તો અત્યારે ફરીથી હોલ્ડ કર્યો છે અને રાતના વાગી રહ્યા છે 2 અને અત્યારે વરસાદ ખૂબ જ છે તમે જોઈ શકો છો ટાઈટ ભાઈ અંદર અહીંયા તંબુ તો અંદર ઠંડી લાગે છે આપણે પહોંચી ગયા છે મુંબઈ બાંદ્રા તો અત્યારે આપણે ઉતરી ગયા છીએ બાંદ્રા અને અહીંથી આપણે હવે જવાનું છે કઈ બાજુ જવાનું છે રાજ દાદર રેલવે સ્ટેશન તો અહીંથી આપણે જવાનું છે દાદર રેલવે સ્ટેશન અને ભાઈ રસ્તામાં ખૂબ વરસાદ નડ્યો છે અને અત્યારે વરસાદ શરૂ છે હવે આગળ આપણે કેવી રીતના પહોંચશું હજી કાંઈ ખબર નથી હજી જોઈએ છીએ અને અત્યારે જો અહીંયા કાંઈ વાહન પણ નથી અને રાજ કરી રહ્યા છે ઉબેર તો હવે જોઈએ છે ને અહીંથી આગળ કેમ પહોંચશું કાંઈ ખબર નથી કારણ કે ખૂબ વરસાદ છે અને એવું કહે છે કે ભાઈ ટ્રેન અને એવું બધું બંધ છે ને ત્યારે અમુક રસ્તાઓ પણ બંધ છે હવે જોઈએ શું થશે અને એકવાર હું તમને મુંબઈનો વ્યૂ બતાવી દઉં અને ભાઈ આપણે મુંબઈ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ અને નેક્સ્ટ બ્લોગ જોવા માટે કન્ટિન્યુ રહેજો અને બહુ મજા આવશે તમને લોકોને અને અહીંથી હવે કેવી રીતના જશો તો તમને નેક્સ્ટ બ્લોગમાં જ ખબર પડશે તો આજ માટે બસ એટલું જ ને આજનો બ્લોગ ગમ્યો તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય કહેતા નથી